બીજી બાજુ એ જ દીકરીને પિતાનું આંગણું છોડ્યાનું દુઃખ છે. સાહેબ, એક સ્ત્રી જેવું પાત્ર છે કે જે આ બંને પક્ષોને સાચવી શકે છે. પિતાના ઘરે હસતી રમતી, જે માંગો તે મળે એમ રહેતી દીકરી સાસરીમાં જઈને સાસુમાને એમ પૂછે કે મમ્મીજી આજે રસોઈમાં શું બનાવું? અને એ જ દીકરી જ્યારે પિયરમાં હોય, પિતાના ઘરે હોય, ત્યારે માતાને એમ કહે કે મમ્મી આજે રસોઈમાં આ બનાવજો. આ બંને વાક્યમાં બહુ મોટો તફાવત છે. ચોરીના 4 ફેરા ફરતા જ પિતાનું આંગણું પારકું થાય છે અને પારકું આંગણું પોતાનું કરવું પડે છે. પણ એક દીકરી હસ્તે મોઢે સ્નાન કરે છે અને જાય છે, કારણ કે આ સમાજની રચના છે, આ નિયમ છે. નાનપણથી ભાઈની સાથે હસતી રમતી, લાડ કરતી બહેન સાસરેથી પિયર આવે ને, આપણા કાઠિયાવાડના નિયમ પ્રમાણે તેડા મેલા થાય છે. એ સમયે દીકરી મારા ઘરે તો આમ થાય, મારા ઘરે તો આમ થાય, એક જ દિવસમાં એની વાણીમાં ફરક પડી જાય છે. બહુ કઠણ છે એક પિતાને અત્યારે પોતાના આંસુ છુપાવવા, પોતાની લાગણી છુપાવવા. છતાં પિતા દીકરીને વિદાય આપશે જ, કારણ કે જ્યારથી દીકરીનો જન્મ થાય છે ને, ત્યારથી આપણા સંસારમાં એક શબ્દ સંભળાય છે કે દીકરી તું તો પારકું ધન છો, તારે એક દિવસ બીજાના ઘરે જવાનું છે. પુરુષ રડી નથી શકતો, એટલે આજે પિતા રડી નહીં શકે. પણ દીકરીના વિદાય પછી ઘરના એક ખૂણામાં બેસી અને દીકરીની લાગણી, દીકરીનો વાલ યાદ 100% કરશે. આ સમયે